खुशबू गुजरात की एड केम्पेनिंग માટે વડોદરા તથા પંચમહાલ આવી રહેલા અમિતાભ બચ્ચનની મુંબઈ એરપોર્ટ ખાતે તબિયત લથડતા કાર્યક્રમ મોકૂફ રાખવામાં આવ્યો છે। ગુજરાતના બ્રાન્ડ એમ્બેસેડર અને બોલિવૂડના મહાનાયક અમિતાભ બચ્ચન 3 દિવસ માટે खुशबू गुजरात की एड માટે ગુજરાત પ્રવાસે આવનાર હતા। પંચમહાલ જિલ્લાના પાવાગઢ સહિત દીવ, દમણ, દાદરા નગર હવેલી અમિતાભના એડ શૂટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું। આજે અમિતાભ બચ્ચન વડોદરા હવાઈ મથકે આવવા મુંબઈ એરપોર્ટ પહોંચ્યા ત્યારે તેમની તબિયત બગડી હતી, જેને લઈ खुशबू गुजरात की એડનું શૂટિંગ હાલ પૂરતું રદ કરવામાં આવ્યું છે। તેને પગલે વડોદરા ખાતે વહેલી સવારથી જ અમિતાભ બચ્ચનના દીદાર કરવા ઉપસ્થિત ચાહકોમાં નિરાશા ફેલાઈ ગઈ। સવારથી જ હરણી હવાઈ મથકે બચ્ચનની ઝલક જોવા ચાહકોની ભીડ ઉમટી પડી હતી। બચ્ચનને મળવા આવેલ પ્રશંસકો બચ્ચનની વાટ જોઈ તેમના આવવાનો ઇંતજાર કરતા હતા। ખેર, અમિતાભ બચ્ચનની તબિયત બગડતા खुशबू गुजरात कीનું એડ શૂટિંગ હમણાં મુલતવી રાખવામાં આવ્યું છે અને હવે પછી બચ્ચન તરફથી તારીખો મળ્યા બાદ ગુજરાત ટુરિઝમ નવી તારીખોનું એલાન કરનાર છે। જોકે બચ્ચનનો ગુજરાત પ્રવાસ રદ થઈ જતા ગુજરાત ટુરિઝમે કરેલી તૈયારીઓ પર પણ પાણી ફરી વળ્યું। સવારે આવવાના હતા, એમને શૂટિંગ ચાંપાનેરથી શરૂ થવાના હતા। સવારે 10 વાગે એમને આગમનનો ટાઈમ હતો। એ વખત અમને કરીબન 9 વાગ્યાના આસપાસ મેસેજ મળ્યો એમને તબિયત બગડી ગયા છે, એરપોર્ટ સુધી આવી ગયા હતા, એટલે એમને પાછા જવું પડ્યું। બીજી એટલા માટે આ પ્રોગ્રામ અત્યારે પોસ્ટપોન કરેલ છે। બીજી તારીખ બચ્ચન સાહેબ તરફથી મળે ત્યારે આ પ્રોગ્રામ ફરી કરવામાં આવે। એ મેસેજ અમારા પાસે આવી ગઈ એટલે અમે અહીં પરત આવી ગયા। નજીકમાં ક્યાં સુધી તારીખ મળી શકે? અત્યાર સુધી અમને કોઈ મળી નથી। જ્યારે મળશે હું તમને જાણ કરીશ। પણ થઈ ગયેલ છે, એમને તબિયત બગડી ગયા છે, એટલા માટે એરપોર્ટથી પાછળ જવું પડ્યું, એ મેસેજ અમારા પાસે મળ્યો।